આયુર્વેદને જાણો ભાગ 60। દિનચર્યાની અંદર આજે આપણે અભ્યંગ વિશે વાત કરીશું। અભ્યંગ એટલે કે માલિશ। અભ્યંગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે અંગ અંગમાં સ્નેહને પહોંચાડવું। સ્નેહ એટલે ઘી યા તેલ કોઈ પણ। આ અભ્યંગ અને માલિશ કે મસાજ વગેરે અલગ અલગ વસ્તુઓ છે। જેમ કે મસાજ આપણે કરીએ છીએ કોઈ પણ હાથ કે પગનો, તો એમાં ઉપર નીચે દરેક દિશાઓમાં એને તેલ લગાવવાની વાત છે, પરંતુ અભ્યંગ એવું નથી। અભ્યંગ એક પદ્ધતિથી કરવાની ક્રિયા છે જેમાં અનુલોમ દિશામાં અભ્યંગ કરવું જોઈએ। એટલે કે તેલ વગેરે લઈ માની લો કે હાથનું અભ્યંગ કરીએ છીએ તો ખભા બાજુથી લઈ અને આંગળીઓ બાજુ, અનુલોમ એટલે આપણા જે વાળ હોય એની દિશામાં અભ્યંગ કરવાનું। એને રિપીટ હાથની આંગળીઓ બાજુથી ખભા બાજુ લઈ જવાનો નહીં, હાથ હંમેશા ઉપરથી નીચેની બાજુ જ પ્રક્રિયા કરી જવાની, એને અભ્યંગ કહેવાય, જેને અનુલોમ દિશામાં કર્યું કહેવાય। આ સિવાય જે સાંધાઓ છે એમાં ગોળ માલિશ કરવી જોઈએ। જે પેટનો ભાગ છે ડૂંટીની આજુબાજુનો, એમાં પણ ગોળ માલિશ કરવાની વાત છે। તો આ એક પદ્ધતિથી અભ્યંગ કરવું જોઈએ। આયુર્વેદના જે પંચકર્મ વગેરે સારવાર છે એની અંદર પણ આ અભ્યંગ વગેરે એના એક પૂર્વકર્મમાં, જેમ કે વમન, વિરેચન કે બસ્તી આપવાની છે તો એની પહેલાં આ અભ્યંગ કરવાની વાત છે। નશ્ય કે રક્તમોક્ષણ પહેલાં પણ અભ્યંગ કરતા હોઈએ છે। આ અભ્યંગ કેટલો સમય કરવું જોઈએ? માની લો કે ઢીંચણનો દુખાવો થઈ રહ્યો છે અને ઢીંચણ ઉપર આપણે માલિશ કરી રહ્યા છીએ તો લગભગ 15 મિનિટ ઓછામાં ઓછી અભ્યંગ કરવું જોઈએ। 15થી 30 મિનિટ સુધી જો માલિશ કરી અને પછી શેક કરશું તો ફાયદો મળશે। ખાલી તેલ લગાવી દેવાથી 2-5 મિનિટમાં તો અભ્યંગ થઈ જશે એવું ન માનવું। એને થોડી વાર મસાજ કરવો અને ત્યારબાદ એના ઉપર ગરમ પાણીનો શેક વગેરે કરવો। તો નિત્ય અભ્યંગની વાત છે, અભ્યંગ દિનચર્યામાં વાત કરેલી છે। તો કદાચ પહેલાંના જમાનામાં આ નિત્ય અભ્યંગ થતું હશે। આજે પણ બાળકોને તો આ અભ્યંગ વગેરે કરતા હોય છે કે નાના બાળકોને માલિશ વગેરે કરવા માટે કદાચ માણસને પણ બોલાવતા હોય છે, પણ ખરેખર માણસને બોલાવવાની જરૂર નથી। એકદમ સરળ પ્રક્રિયા છે। માતાઓ પોતાના નાના બાળકોને આરામથી ઘરે જ અભ્યંગ કરી શકે। દક્ષિણ ભારતના મારા એક મિત્ર મને મળેલા, અને દક્ષિણ ભારતની અંદર હજુ પણ આ પ્રથા છે। એ મૂળ ત્યાંના બ્રાહ્મણ હતા દક્ષિણ ભારતના, અને એમને મને એવું કહેલું કે અમારા ત્યાં પુરુષો અને સ્ત્રીઓ બંને અઠવાડિયામાં એકવાર અભ્યંગ કરે। આખા શરીરે તેલની માલિશ કરી પછી ગરમ પાણીથી સ્નાન કરે, અને એમના દિવસો અલગ અલગ હતા। કોઈ શુક્રવારે, કદાચ મને લાગે પુરુષો કદાચ શુક્રવારે અને સ્ત્રીઓ શનિવારે, એવું કંઈક હતું, કદાચ અલગ પણ હોઈ શકે, પણ આ એની પ્રથા હજુ પણ ત્યાં દક્ષિણ ભારતમાં જીવિત છે। તો આયુર્વેદમાં તો દિનચર્યામાં કહેલું છે, એટલે કે રોજ અભ્યંગ કરવાની વાત છે। તો કેમ રોજ અભ્યંગ કરવાનું કહ્યું હશે? તો આપણે જેમ અગાઉ જોયું એમ કે જ્ઞાનેન્દ્રિયો છે એનું જતન કે એનું પાલન પોષણ રોજ કરવું જોઈએ, જેનાથી આપણને જ્ઞાન થાય છે। જેમ કે આપણે ચામડી માટે, જીભ માટે જોયું કે ઉલ ઉતારવી કે મુખવાસ વગેરેની પ્રક્રિયા છે, ત્યારબાદ આંખો માટે અંજન છે, અને હવે ત્વચા એ પણ એક જ્ઞાનેન્દ્રિય છે, ચામડી આપણી એક જ્ઞાનેન્દ્રિય છે। તો એના માટે આ અભ્યંગ એ ખૂબ જરૂરી છે, કારણ કે ચામડી એ વાયુનું સ્થાન છે। તો જ્યારે વાયુ વધશે અથવા તો વાયુ વિકૃત થશે ત્યારે ચામડીની તકલીફ થશે, કાં તો ચામડી ફાટશે, ચામડી લોખી થઈ જશે, કાં તો ચામડીના કંઈક ના કંઈક રોગ થશે। અને ચામડી એ આપણા શરીરનું એક રક્ષણાત્મક કવચ જેવું છે, તો એનું સંરક્ષણ કરવું એ આપણા શરીરના સંરક્ષણ માટે ખૂબ જરૂરી છે। એટલા માટે આ અભ્યંગ રોજ કરવું જોઈએ। જેમ કે આપણી ચામડી ફાટે છે ત્યારે આપણે ક્રીમ વગેરે લગાવીએ છીએ,
કોઈ વેસેલિન લગાવતા હોઈએ છીએ, જેમ કે અત્યારે શિયાળામાં તો આ ચામડી ફાટવાની પ્રક્રિયાઓ ઘણી થતી હોય છે. તો ક્રીમ કે વેસેલિન આ બધું એક સ્નેહ પદાર્થ છે. ક્રીમ વગેરે બને છે તેલમાંથી જ. તો આ પણ અનાયાસે આપણે ચામડી ઉપર એક પ્રકારનું લોકલ અભ્યંગ, એકાંગ અભ્યંગ જેને કહેવાય કે એક જ અંગમાં કરી લેતા હોય છે. તો આવા જ એક અભ્યંગ આપણે નિત્ય સ્નાન પહેલાં જો આખા શરીરે તેલની માલિશ કરવાની શરૂઆત કરીશું તો એ આપણને ખૂબ ફાયદો કરશે. શું ફાયદા છે અને કઈ રીતે કરવી? જેમ કે આખા શરીરે માલિશ કરવાના કદાચ આપણે યુટ્યુબમાં વિડીયો વગેરે જોઈશું તો 2-4 માણસો હોય અને આખા શરીરે માલિશ કરે જતા હોય, તો એના માટે તો એક સેટઅપ જોઈએ, ટેબલ જોઈએ વગેરે. તો વગેરે કોઈ વ્યવસ્થાઓની જરૂર છે. જ્યારે આપણે નિત્ય અભ્યંગ કરતા હોઈએ તો ઇવન બાથરૂમની અંદર પણ જો એક તેલની બોટલ રાખી દઈશું અને એ તેલથી આપણે જાતે જ આપણો મસાજ કરી લેવાનો છે, આપણી માલિશ આપણા શરીરની જાતે કરી લેવાની છે. ત્યારબાદ એમાં ચણાનો લોટ વગેરે લગાવી અને આપણે સ્નાન કરી શકીએ. અથવા તો થોડી વાર બહાર બેસો. એવા પણ પ્રયોગો છે કે તમે અડધો કલાક આખા શરીરે માલિશ કરો, એને 15-20 મિનિટ રાખો. ત્યારબાદ એક કપડું લેવાનું, કપડાને ગરમ પાણીમાં બોળી અને આખા શરીર ઉપર એને તેલ જે વધારાનું છે એને સાફ કરી દો. ત્યારબાદ ચણાનો લોટ લો અને ચણાનો લોટ આખા શરીરે ઘસી એટલે ચણાનો લોટ વધારાનો જે તેલ છે એને શોષી લેશે અને સ્નાન કરવાનું છે. અહીંયા સાબુ લગાવવાનો નથી. જો સાબુ લગાવીશું તો જે શરીરની અંદર જે તેલ ચામડીમાં ઉતર્યું છે એને પણ ખેંચીને સાબુ બહાર કાઢી નાખશે. એટલે સાબુ લગાવવાથી હંમેશા ચામડી બહુ સૂકી થઈ જાય છે અને આ સૂકી ચામડી ફાટે છે. એટલા માટે જ શિયાળા જેવી ઋતુઓમાં તો ખાસ સાબુ બિલકુલ ન વાપરવો જોઈએ. અને તેલ કયું લેવું એક પ્રશ્ન હોય છે. તો બજારમાં ઘણા બધા આયુર્વેદના તેલ મળતા હોય છે, જેમ કે મહાનારાયણ તેલ, અશ્વગંધા તેલ, બલાશ્વગંધા તેલ, શુદ્ધ બલા તેલ બી મળતું હોય છે. દુખાવા માટેના તેલો અલગ હોય છે, ચામડીના રોગ માટે અલગ તેલ હોય છે. આ બધા ખર્ચાળ તેલ પણ જો ન લાવવા હોય તો સાદું તલનું તેલ પણ જો આપણે રાખીશું અને તલના તેલથી પણ માલિશ નિયમિત કરી શકાય છે. આવી માલિશથી શું ફાયદા થાય, કોણે ન કરવું જોઈએ વગેરે વાત આપણે આગળના ભાગમાં કરીશું. ધન્યવાદ.